વડોદરાના તરસાલી વડદલા રોડ પર આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હાઈસ્કૂલમાં આજે ગંભીર ઘટના સામે આવી છે। દારૂના નશામાં સ્કૂલમાં હાજર રહી વિદ્યાર્થીઓને ભણાવનારા શિક્ષકને વાલીઓના વિરોધ બાદ પોલીસ કસ્ટડીમાં લીધો છે। મળી રહેલી માહિતી મુજબ શિક્ષક વિનોદ બારિયા દારૂ પીધેલી હાલતમાં સ્કૂલમાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને પાઠ ભણાવતા હતા। નશાની અસર હેઠળ તેમણે કેટલીક વિદ્યાર્થીઓની સાથે અભદ્ર વર્તન અને ખોટી શેરશાણી કરી હોવાની વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં સ્કૂલ સંચાલક તથા સ્ટાફે તરત જ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો। પોલીસે તાત્કાલિક સ્કૂલ ખાતે પહોંચી શિક્ષકને કસ્ટડીમાં લઈ ગઈ હતી। આ મામલે વાલીઓ પોતાની બાળકીઓ સાથે મોટી સંખ્યામાં કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને સગીર શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। વાલીઓના જણાવ્યા મુજબ શિક્ષક વિનોદ બારિયા છેલ્લા ઘણા સમયથી સ્કૂલમાં નશાની હાલતમાં આવતા હોવાની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ આજે વિદ્યાર્થીનીઓ સાથે થયેલા કથિત અભદ્ર વર્તન બાદ વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। હું ધન્યાવીથી આવેલો છું। મારી છોકરીએ અહીંયા ફરિયાદ કરેલી છે પોલીસ ચોકીમાં સર વિશે। દારૂ પી છોકરીને છેડખાની કરેલી છે સરે ને નશાની હાલતમાં છે સર, એટલા માટે અમે અહીંયા પોલીસ ચોકીમાં આવેલા છે। નામ જાણો છો શિક્ષકનું? વિનોદ બારિયા। કઈ રીતે તમને જાણ થઈ કે આ રીતે મેડમે ફોન કર્યો હતો। પહેલો મેડમે પોલીસ ચોકીને મેં ફોન કર્યો। પોલીસવાળા આવીને સરને બેસાડીને લઈ આવ્યા પોલીસ ચોકીમાં ને છોકરીએ પછી ઘરે ફોન કર્યો તો પછી અમે ત્યાંથી ઘરેથી સીધા પોલીસ ચોકીમાં આવ્યા। શું કીધું પોલીસવાળા? શું કહે? પોલીસવાળા એમને કહે છે એમના પર એફઆઈઆર ફાડી નાખી છે, હવે ખાલી એફઆઈઆરની કોપી લેવાની બાકી છે ને આ લોકોએ એમની પર કંઈ કલમ લગાવવાના છે। સ્કૂલમાં આ રીતની ઘટના બનતી હોય કઈ નજરે જુઓ છો? શું કહો છો સ્કૂલ વિશે? શું કહેવા? સ્કૂલ વિશે જે આ સર નશાની હાલતમાં આવે તો એ શું શિક્ષણ આપવાના હતા છોકરીને? એટલે આ શિક્ષક આ સ્કૂલમાં જોઈએ ના, એમને ડિસમિસ કરો સ્કૂલમાંથી। અમારી માંગ એ જ છે કે આ કોઈ સર બી પીધેલો ના હોવો જોઈએ સ્કૂલના અંદર, જેથી કે તે દારૂ પીને આવે અને છોકરાની જોડે આવી છેડખાની કરે। સ્કૂલનું નામ શું? શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ તરસાલી। ઇરફાન પટેલ।